હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે લેટિસ એન્થાલ્પી અને આયનિક બંધ વિશે માહિતી જોઈ. હવે જોઈશું બંધ પ્રાચલો, એટલે બંધને લગતા જુદા જુદા પેરામીટર્સ, બંધ ખૂણો, બંધ લંબાઈ, બંધ સંખ્યા, એવું બધું. સૌથી પહેલાં જોઈએ બંધ લંબાઈ. બંધ લંબાઈ કોને કહીશું? આપણે સામાન્ય ખ્યાલ મુજબ આ નથી હોતું. સીએલ અને સીએલ આપણને એમ કે આવી રીતે ફિક્સ રહેતા હશે, પણ એવું નથી. આ પરમાણુઓ બે સીએલ હોય ને જોડાયેલા, સીએલ2નો અણુ છે સમજો, બે સીએલ છે, તો એ બે વાઇબ્રેટ થતા હોય, નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, એક આગળ જાય એક પાછળ જાય, આગળ પાછળ, આમ બધી દિશામાં એની મૂવમેન્ટ ચાલુ જ હોય સતત. ટ્વિસ્ટિંગ કહેવાય, આગળ પાછળ જાય, નજીક દૂર જાય, વાઇબ્રેટ થયા કહેવાય. આવું બધું ચાલુ હોય, આવા બધા પ્રકારના એના મોશન એટલે ગતિઓ. એટલે તમારે વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કરવું પડે કે બંધ લંબાઈ એટલે શું. અણુમાં જોડાયેલ બે પરમાણુ હોય તો એના વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવાય. બે પરમાણુ વચ્ચેનું સ્ટેબલ સંતુલિત અંતર લેવાનું છે. એટલે અહીંયા આનું વાઇબ્રેશન આટલું હોય, આનું આટલું હોય, તો સરેરાશ બેયની પોઝિશન વચ્ચે ધારો તો બેયની વચ્ચે લ્યો. આ છેડાની લેવી હોય તો બેયની આ પોઝિશન લો, એટલે એ કેવું અંતર થઈ જાય? સંતુલિત અંતર થઈ જાય. તો એ અંતરને માપી લ્યો, એને બંધ લંબાઈ કહેવાય. આ માપવું હોય તો જુદી જુદી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે, જેમ કે આનો એક્સરે લઈને માપી શકાય, આનો યુવી સ્પેક્ટ્રા ચાલે, જુદી જુદી વર્ણપટ દર્શકી પદ્ધતિઓ, એટલે ફોટા પાડવાના ટૂંકમાં એક્સરે જેવા. જુદા જુદા વિકિરણો પાડો ને, પાછળ ફોટોગ્રાફિક પ્લેટ અને એક બાજુથી વિકિરણો પાડો, વચ્ચે અણુને મૂકો, એ ફોટાને ચેક કરો એટલે એમાંથી ડિટેલ મળે. આને વર્ણપટ દર્શકી પદ્ધતિ કહેવાય. પછી યુવી કિરણો ફેંકીને ફોટો લ્યો, ઇન્ફ્રારેડ સિગ્નલ્સ, ઇન્ફ્રારેડ કિરણો મૂકીને ફોટો લ્યો, માઇક્રોવેવ કિરણો મૂકીને જોઈ જવો, જુદા જુદા વિકિરણો ફેંકીને ફોટા લેવામાં આવે. બરાબર. જરા આના ઉપયોગિતાની દ્રષ્ટિએ જરા વાત કરતા છીએ. બે સીએલ જોડાય, માની લ્યો કે આ રીતે જોડાણા, બરાબર, બેની સાઈઝ સરખી હોય, આ બે વચ્ચેનું સંતુલિત અંતર છે, એનું અડધા અંતરને શું કહેવાય? એની ત્રિજ્યા. સીએલના કેસમાં આપણે ભણી ગયા છીએ આગલા ત્રીજા ચેપ્ટરમાં. બે સીએલ વચ્ચેનું અંતર 198 પાઇકોમીટર હોય, તો એક સીએલની ત્રિજ્યા કેટલી ગણાય? ભાગ્યા 2, 99 પાઇકોમીટર. એકની ત્રિજ્યા કેટલી છે? આર બરાબર 99 પાઇકોમીટર છે. આ રીતે મપાય. હેલો, ત્રિજ્યા આટલી થાય. હવે માની લો કે આપણે હાઇડ્રોજનની ત્રિજ્યા માપવી છે, તો H2નો અણુ લઈ લો, થઈ જાય. આ H અને આ બીજો H મળી જાય. બરાબર. કોઈ એવો અજાણ્યો અણુ હોત, માની લો કે H2નો અણુ ન મળતો હોત, તો શું કરે ખબર છે? તો એના માટે આપણી પાસે રસ્તો છે. તો એની માટે આપણી પાસે કયો રસ્તો છે? તો કે આવતો હોય એવો કોઈ પણ પરમાણુ લો ને, આ HCl, તો આનું જે ડિસ્ટન્સ હોય એમાંથી સીએલનું તો તમે શોધી શક્યા છો 99, એ બાદ કરો તો એમાંથી Hનું મળી જાય ને. એટલે ટૂંકમાં બે પરમાણુ જ્યારે સમાન સાઇઝ, સમાન ન હોય, વિસમાન હોય, અસમાન હોય, તો એકની જાણતા હોય તો બીજાની ત્રિજ્યા શોધી શકાય. કારણ કે બેયનું ટોટલ ડિસ્ટન્સને આર કહેતા હોય તો R+ વત્તા R- ધન આયનની ત્રિજ્યા પ્લસ ઋણાયન, અંશતઃ ઋણ લ્યો તો ભલે, HCl હોય. ટૂંકમાં આર એટલે એક ઘટકની ત્રિજ્યા ના બીજાની, એટલે તમને ટોટલ અંતર મળે. જો ટોટલ મળેલું હોય, એકની ત્રિજ્યા જાણતા હોય તો બીજાની શોધી શકો. હવે આ જે ત્રિજ્યા છે ને, આને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. શું કામ? એકલા પરમાણુ એકલો સીએલ પકડીને એની ત્રિજ્યા નથી માપી શકતા. અણુમાં બંધિત હતો ત્યારે ત્રિજ્યા માપી, સહસંયોજક બંધથી જોડાયેલ છે બે, તો આ ત્રિજ્યાને કેવી ત્રિજ્યા નામ આપશું? સહસંયોજક ત્રિજ્યા.
કહેવાય ને, આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાની. અચ્છા, બેયની ત્રિજ્યાનો સરવાળો કરો એટલે શું મળે? બંધ લંબાઈ મળે. સહસંયોજક ત્રિજ્યાનો સરવાળો જ બંધ લંબાઈ છે. અથવા બંધ લંબાઈને અહીંયા આર કયો તો આર બરાબર આર પ્લસ એકની ત્રિજ્યા વત્તા બીજાની. આ સહસંયોજક ત્રિજ્યાનો સરવાળો એટલે બંધ લંબાઈ છે. બરાબર. હવે માની લો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા એ કઈ રીતે લેવાય છે? આ કોનો અણુ આપણે હમણાં જ કીધો તો Cl છે, એટલે Cl2 નો અણુ થયો કે નહીં? બરાબર. હવે કોઈ પણ પદાર્થમાં Cl2 ભર્યો હોય એવા બે Cl વચ્ચેનું અંતર મપાય. બે Cl2 વચ્ચેનું. માન લો કે આ એક Cl2 છે, હવે અહીંયા બીજો Cl2 ગોઠવાય. અહીંયા હોઈ શકે, નીચે હોઈ શકે, કોઈ પણ એંગલથી હોઈ શકે. આ Cl કેટલું અંતર ધરાવે છે? 199 પાઇકોમીટર. પણ આનાથી નજીક જઈ શકતા નથી. એક પરમાણુનો, એક અણુનો Cl બીજા અણુના Clની આનાથી નજીક ન જઈ શકે, તો પછી અહીંયા જ નો બંધ બની જાય. એનાથી નજીક જઈ શકતા નથી. એટલે દરેક અણુની એક આવી બોર્ડર લાઈન છે. જો આનાથી નજીક જઈ શકતા નથી. તો હવે આ એક અણુનો Cl અને બીજા અણુના Cl, આ બે વચ્ચે જે ડિસ્ટન્સ હોય એ આના Cl2ના કેસમાં 360 પાઇકોમીટર છે. આ ડિસ્ટન્સ Cl2ના કેસમાં 360. તો એકનું અંતર કેટલું થઈ ગયું? 18. 180 થાય ને? 180 પાઇકોમીટર આ ડિસ્ટન્સ થયું. એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. કારણ કે એનાથી નજીક જાય તો વાન ડર વાલ્સ અપાકર્ષણ ચાલુ થઈ જાય. પછી તો વાન ડર વાલ્સ આકર્ષણ લાગે. અત્યારે આકર્ષણના કારણે આટલા નજીક આવી શકે છે. કોઈ પૂછે કે આની વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી, તો બે અણુઓ જ્યારે મહત્તમ અંતરે નજીક શક્ય હોય એટલે આવી જાય ત્યારે બે જુદા જુદા અણુના સમાન પરમાણુ વચ્ચેનું અંતર, ICl આનો Cl, એના વચ્ચેના અંતરને એની વાન ડર વાલ્સ, એ જે અંતર ભાગ્યા 2 એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. એક અણુનો Cl અને અહીંયા બીજા અણુનો Cl, બે વચ્ચે જે મિનિમમ અંતર શક્ય હતું એ માપી લીધું, એને ભાગ્યા 2 એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. બરાબર. દર્શાવવા માટે સિમ્બોલ કોઈ પણ વાપરો, પણ એ ત્રિજ્યાને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. અને ઓલી કોવેલન્ટ ત્રિજ્યા એટલે સહસંયોજક ત્રિજ્યા. Cl2ના કેસમાં સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? કોવેલન્ટ રેડિયસ સહસંયોજક ત્રિજ્યા 99 પાઇકોમીટર અને વાન ડર વાલ્સ ત્રિજ્યા 180 પાઇકોમીટર છે. બરાબર. આ રીતે મપાય છે બંને ત્રિજ્યાઓ. રેડી. ચાલો પછી આગળ જોઈએ. હવે આ બંને ત્રિજ્યાઓ સમજાઈ જશે. ટેબલ હવે તમારી ચોપડીમાં જુઓ, 104 નંબરના પેજ ઉપર જમણી બાજુ ઇન્ફોર્મેશન માટે ટેબલો આપ્યા છે. એ વાંચવા પાકા કરવા માટે નથી, રેફરન્સ તરીકે સમજવા માટે, જોવા માટે છે. જરૂર પડે એ ડેટા એમાં જોઈશું, ના જરૂર પડે તો જોવાની પણ જરૂર નથી, પણ જરૂર પડતી જ હોય તો જ આપ્યું હોય ને. ચલો ત્યાર પછી વાત કરીએ બંધ કોણ, ખૂણો. બંધ ખૂણો પાણી લઈને સમજાવું. પાણીમાં આ ઓક્સિજન, આ H અને બે લોન પેર હોય, બે જોડી અબંધકારક. એટલે કક્ષકો છે ને ઓની આમ હોય, 1 2, આ થોડી પોળી બ્રોડ હોય લોન પેરવાળી. અહીંયા હાઇડ્રોજન જોડાય, હાઇડ્રોજનની S કક્ષક ગોળાકાર હોય જોડે. આ બંધને આ જે ખૂણો છે ને 104.5 અંશ હોય, બસ એને જ બંધ કોણ કહેવાય. કોઈ પણ અણુમાં પાસેની બે બંધકારક કક્ષકો વચ્ચેનો જે ખૂણો હોય એને બંધ ખૂણો કહેવાય. આ પાસેના અબંધકારક વચ્ચેનો ખૂણો છે એને બંધ ખૂણો ન કહેવાય. એક અબંધકારક ને એક બંધકારક એને પણ બંધ ખૂણો ન કહેવાય. બંધ ખૂણાની ડેફિનેશન શું પકડીશું? કોઈ પણ અણુમાં
કોઈ પણ એક જ પરમાણુ સાથે જોડાયેલી બે પાસેની બંધકારક કક્ષકો વચ્ચેનો ખૂણો એને બંધ ખૂણો કહેવાય. અને આમ સિમ્બોલિક રીતે લખતા હોય તો એંગલ HOH બરાબર 104.5 અંશ. રેડી? આમ દર્શાવાય. આ બંધ ખૂણો છે. બંધ ખૂણાથી શું ખબર પડે? અણુના આકાર વિશે ઘણીવાર જાણવા મળે. તમને કહું, બંધ ખૂણો છે ને એ કામની વસ્તુ છે. એમ તો આકાર આપણને એના ઉપરથી ખબર પડી શકે છે. કેવી રીતે એના ઉપરથી ખબર પડે આકારો? જો આ BeCl2 છે. જ્યારે એંગલ ClBeCl છે ને એ 180નો અને આમાં એંગલ HOH 104.5. હવે તમે કહી શકો કે આ 180 છે એટલે અણુ રેખીય હશે. આ 104.5 છે તો અણુ આમ કોણીય વળેલો હશે. તો બંધ ખૂણા આપણને શું માહિતી આપે? અણુના આકાર વિશે માહિતી આપે. જો આપણો ઈરાદો અણુના આકાર વિશે સમજવાનો છે, એની સ્થિરતા વિશે સમજવાનો છે, એના ચુંબકીય ગુણધર્મો સમજવાનો છે, એના રંગ વિશે માહિતી મેળવવાનો છે, એટલે આપણી અપેક્ષા તો બહુ ઝાઝી છે, પણ એમાંની જેટલી માહિતી જેના દ્વારા મળી શકે એ સમજતા જઈશું કે ભાઈ ખૂણાથી આટલી માહિતી મળે. આપણે કેમ છેલ્લા લેક્ચરમાં ભણ્યા કે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર ઉપરથી શું મળે? એનો સંયોજકતા કક્ષકનો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે એ ખબર પડે ને એના આધારે શું પડી શકે? મૂળભૂત રીતે અણુના આકારમાં સ્પષ્ટતા મળી શકે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, બંધ એન્થાલ્પી, બંધ ઉર્જા. બંધ બને ત્યારે છૂટી પડતી ઉર્જા છે, પણ એ તો માપી નથી શકતા, એટલે આપણે ક્યારની માપશું? બંધ તોડવા માટે જરૂરી ઉર્જા. બંધ તોડવા માટે જરૂરી ઉર્જા એને બંધ એન્થાલ્પી કહેવાય. કોઈ પણ એક મોલ બંધિત પરમાણુને સંપૂર્ણ રીતે છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા છે કિલોજૂલ પર મોલમાં મપાય છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ છે H2. જો આમાં કોઈ પણ બે પરમાણુ છે, સમાન પણ હોય અસમાન પણ હોય, એક બંધથી પણ જોડાયેલા હોય, દ્વિબંધથી પણ જોડાયેલા હોય અને ત્રિબંધથી પણ જોડાયેલા હોય, પણ દરેક માટે વ્યાખ્યા સરખી જ છે. શું કહીશું? જો H2 ગેસ, આમાંથી H ગેસ બને અને બીજો H ગેસ બને. એક મોલ H2નું વિઘટન કરવું હોય H ગેસ પરમાણુમાં, આના માટેની એન્થાલ્પીને એટમાઇઝેશન એન્થાલ્પી 435.8 કિલોજૂલ પર મોલ. આંકડો બુકમાં ચેક કરી લેવો, બુકમાં આપ્યો હોય સાચો, બરાબર છે. તમારે તમારી રીતે ચેક કરવો હોય તો કરી શકો છો. આ એનો મતલબ એટમાઇઝેશન, પરમાણવીયકરણ એન્થાલ્પી. અણુ હતો એને પરમાણુમાં છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જા, બસ એ ઉર્જાને જ બંધ એન્થાલ્પી એ કહેવાય ને. HH વચ્ચે બંધ હતો એ તોડ્યો તો છૂટા પડ્યા ને, બસ આને જ બંધ એન્થાલ્પી કહેવાય હાઇડ્રોજન માટેની. ડેલ્ટા H એટલે એન્થાલ્પી, એ એટલે એટમાઇઝેશન. અને આ 0 શેનો છે? ઉપરનો અંશની નિશાની શેની છે? પ્રમાણિત અવસ્થામાં ડેટા લીધો હોય, પ્રમાણિત તાપમાન દબાણે, એની નિશાની છે. પ્રમાણિત ડેટા છે એટલે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ ને તો આ ડેટા નહીં બદલે, પ્રમાણિત છે. ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આ બધા ઉષ્માના મૂલ્યો બધાએ એના મુજબ પ્રમાણિત તાપમાને લીધો હોય, અને ઉષ્માગતિશાસ્ત્ર મુજબ પ્રમાણિત તાપમાન 298 કેલ્વિન છે, 0 નહીં. 0 વાયુ અવસ્થામાં આવે તો 298 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ, એક બાર દબાણે જે ડેટા લેવાનો છે એ આ પ્રમાણિત છે, એનો અંશની નિશાની છે. રેડી? બીજો અણુ પકડીએ. ચલો, આ એક બંધવાળો લીધો નહીં, બીજો દ્વિબંધવાળો લઈએ, O2 ગેસ. ખરેખર આની અંદર ગોઠવણી કેવી હોય? O ડબલ બોન્ડો. એને તોડીને O ગેસમાં વિસર્જન કરવું છે.
તો આ એન્થાલ્પીને પણ શું કહીશું? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. બરાબર. જેટલી ચર્ચા થિયરીમાં આવે છે એટલા આંકડા તમારે યાદ રાખવાના છે. 498 કિલો જૂલ પર મોલ. મને આમાંના કેટલાક યાદ છે, કેટલાક લેક્ચર સમયે જોઈ લઉં કે ભાઈ આ કેટલા છે. પછી તો આમ જનરલ તો હોય, પણ યાદ બધાય હોય તો સારું. થિયરીમાં ચર્ચા હોય એટલા રાખવા પડશે. ટેબલના બાજુના બધા યાદ કરવાની જરૂર નથી. પછી N2 ગેસ. તમને ખબર છે N2 માં N ટ્રિપલ બોન્ડ N હોય. N ગેસ વત્તા N ગેસ. ડેલ્ટા AH0 આ એક વિશિષ્ટ મૂલ્ય છે 946 કિલો જૂલ, હાઈએસ્ટ છે, એટલે યાદ હોય. બીજા કોનામાં આ જોવા મળે ખબર છે? CO કાર્બન મોનોક્સાઇડ, એમાંય 3 બંધ હોય. 3 બંધવાળી એ ઉર્જા એટલે હાઈએસ્ટ. આટલી ઉર્જા બીજા કોઈ બંધમાં જોવા નથી મળતી. 946 હાઈએસ્ટ છે આંકડો. આ બેયને લાગુ પડે. પોઈન્ટની રીતે જોવો ને તો આ સૌથી હાઈએસ્ટ નીકળે. નહીંતર બે ગણાય. આપણને કાંઈ ન કીધું, આપણે બેન સરખા ગણીને ચાલો. બેયનું મૂલ્ય હાઈએસ્ટ જ છે. મેં તમને કીધું હતું કે બંધ એન્થાલ્પી જરૂરી નથી કે બે પરમાણુ સમાન હોય. HCl હોય, H ગેસ અને Cl ગેસ, આના માટે પણ લઈ શકો છો. HCl માટે બરાબર છે. તો એનું મૂલ્ય HCl માટે ડેલ્ટા AH0 કેટલું છે જોઈ લઈ. સામે ટેબલમાં જો અહીં હશે કે ટેબલમાં હશે. 431 કિલો જૂલ પર મોલ. રેડી? HCl માટે. પછી આ મૂલ્યમાં ઘણી વખત પ્રોબ્લેમ એ થાય. તમને કહું, H2O છે ને, H ગેસ અને OH ગેસ, આ આપણે શું કર્યું? પહેલો બંધ તોડ્યો. H2O માં 2 OH બંધ આવેલા છે. પહેલો બંધ તોડ્યો. એના માટે એન્થાલ્પી છે ને એ 502 કિલો જૂલ પર મોલ થાય. પહેલો બંધ તોડીએ છીએ ત્યારે. હવે માની લો કે આ OH છે ને, જે એમાં બીજો બંધ છે, એ તોડવા જાઓ, O ગેસ અને H ગેસ, તો આનું મૂલ્ય 502 અને આનું કેટલું છે? 427 કિલો જૂલ પર મોલ છે. તો OH બંધની એન્થાલ્પી કેટલી ગણાય? હાલો લ્યો. એકલો OH તો ક્યાંય એમનેમ તો મળતો નથી, પણ એની પાછી આ બે OH બંધ જ હતા. એકનું મૂલ્ય 502 છે ને બીજાનું 427. એવરેજ કાઢો બેનો ટોટલ કરીને, ભાગ્યા 2, 464.5 થાય. OH બંધ માટે 464.5 થાય. કેવી રીતે મળે? આ બેનો સરવાળો ભાગ્યા 2, એટલા કિલો જૂલ પર મોલ મળે. એ એવરેજ જ લેવાની. આવું CH4માં થાય મિથેન. ચારેય CH બંધની એન્થાલ્પી જુદી જુદી હોય. તો આપણે કઈ એન્થાલ્પી ઇન્ટરનેશનલ ડેટા તરીકે અથવા પ્રમાણિત ડેટામાં લેવાની હોય? ચારેયની સરેરાશ. ચારેયની લઈ લો, ભાગ્યા 4 ટોટલ મારી. તો બંધ એન્થાલ્પી આ રીતે લેવાની. બીજું, બંધ એન્થાલ્પી વધુ છે એનો મતલબ શું? આ વધારે છે. એ બંધને તોડવા માટે વધુ ઉર્જા જોઈએ ને, તો એ મજબૂત બંધ હોય ને. જેમ એક બંધ હોય, તમે એક જ વાર આમ બે પેનને બાંધવી હોય, તમે દોરો લઈને એક જ વાર બાંધો તો મજબૂતાઈ ઓછી હોય. 2 વાર બાંધી દે તો વધુ હોય ને, 3 વાર એનાથી વધુ. તો જેમ બંધની સંખ્યા વધુ હોય ને તો બંધ ઉર્જા વધુ હોય. પછી દોરી ઉપર આધાર રાખે ને. પાતળી દોરી હોય તો મજબૂતાઈ ઓછી હોય, જાડી હોય તો મજબૂતાઈ વધુ હોય. 2 લખોટીને આમ ભેગી રાખીને બાંધો જોઈએ દોરીથી, મુશ્કેલ છે. 2 ફૂટબોલને રાખીને બાંધવા સહેલા એના કરતાં. બરાબર? તો કહેવાનો મતલબ પરમાણુ ઉપર આધાર રાખે છે. દોરી કેવી છે, બંધ કેવો છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. બંધની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે છે. પણ એટલું ખરું કે જેમાં બંધ તોડવામાં વધુ ઉર્જાની જરૂર પડે તો એ બંધને વધુ મજબૂત બંધ કહેવાય. અને જેમ આવો વધુ મજબૂત બંધ હોય એટલે અણુ સ્થાયી હોય. જેમ બંધની મજબૂતાઈ વધુ તો અણુની સ્થિરતા પણ વધુ. બરાબર? બંધની મજબૂતાઈ અણુની સ્થિરતાને ડાયરેક્ટ અસર કરે છે.
બીજું ત્યાં સામે 3 ટેબલ આપ્યા છે, જરા જુઓ. એમાં બંધ લંબાઈ આપી છે. બંધ લંબાઈ વધુ હોય તો બંધને તોડવામાં ઉર્જા કેવી જોઈએ? ઓછી. બંધ લંબાઈ ઓછી હોય તો તોડવામાં ઉર્જા વધુ જોઈએ. આ બાબત ખાસ યાદ રાખજો. બંધ લંબાઈ I2માં હાઈએસ્ટ છે ને 267, બસ એ હાઈએસ્ટવાળું એક યાદ રાખો. હાઈએસ્ટ I2માં છે 267. એને તોડવો હોય તો મિનિમમ ઉર્જા જોઈએ. થોડીક ઉર્જા આપો ત્યાં તૂટી જાય. જેમાં લોએસ્ટ હશે ને બંધ ઉર્જા, એમાં વધુ ઉર્જા આપશો ત્યારે માંડ તૂટશે. તૂટવા માટેની વાત છે. ચલો રેડી કે આમાં કોઈ પ્રોબ્લેમ દેખાય છે? આઈ થિંક બંધ ઉર્જા સુધી ઓકે, બરાબર છે. એટલે જ્યારે એકથી વધુ બંધ સમાન પ્રકારના આવા બનતા હોય તો બંધ ઉર્જા કેટલી લેવાની? બંધ એન્થાલ્પી સરેરાશ, ભલે 2, 4, 5 જેટલા બંધ હોય, બધાની અલગ અલગ થતી હોય તોય માપી લ્યો. પછી એની સરેરાશ કાઢો એટલી લેવાની હોય. અને જ્યાં સિંગલ જ હશે, 2 જ પરમાણુ જોડાયેલા, એમાં તો કોઈ સવાલ નથી. પણ બધાય અણુ દ્વિપરમાણવીય ન હોય ને, કેટલાક અણુઓ બહુ પરમાણવીય હોય, એટલે આવું સરેરાશ લેવું પડશે. મિથેન છે, મિથેન એમાં મેં તમને કીધું એમ 4 CH બંધ છે તો ચારેયની સરેરાશ લેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી હવે વાત કરીશું બંધ ક્રમાંક. ત્યાર પછીનો નવો પ્રાચલ કયો છે? બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર, એની વાત કરીશું. બંધ ક્રમાંક. બંધ ક્રમાંકની વાત કરીશું. બંધ ક્રમાંક કોને કહેશો? જો 2 પરમાણુ વચ્ચે 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, H અને H, 2ની જ ભાગીદારી હોય તો એને એક બંધ કહેવાય. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. અહીંયા બંધની સંખ્યા 1 થઈ એટલે બંધ ક્રમાંક પણ 1. જો 2 પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોનની હોય? 2 દુને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધ રચાય તો એનો બંધ ક્રમાંક પણ 2. 3ની ભાગીદારી થાય 3 ઇલેક્ટ્રોનની તો બંધ ક્રમાંક પણ કેટલો દર્શાવીશું? 3. તો બંધ ક્રમાંક છે એ શું દર્શાવે છે? નંબર ઓફ બંધ, બંધની સંખ્યા જ દર્શાવે છે. બીજું, સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ને, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ, એકવાર આવ્યું હતું ને, ઇલેક્ટ્રોન સરખા હોય એવા ઘટકો. હવે એવા અણુઓ વિશે વિચારો. ચલો F2માં કેટલા ઇલેક્ટ્રોન છે? F2, એક Fમાં 9, બીજામાં 9, 9 દુને 18 થાય. ખાલી બાહ્ય તમને નથી કહેતો, બધાય થઈને ટોટલ 18 ઇલેક્ટ્રોન થયા. F2માં કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? આપણે કીધું 18 ઇલેક્ટ્રોન થયા. બીજા 18 વાળું કોઈ હુજે છે? હા, O2 -2, આમાં 18 જ થયા. જો O2 ના 8 દુને 16 ને 2 -2 લીધું એટલે 18 થઈ ગયા. આમાં બંધ ક્રમાંક કેટલો હોય? F ને F વચ્ચે 1. O2માં એમનેમ ખબર નહોતી પડતી, પણ હવે આપણે પાકું થઈ ગયું. O -1, એક બંધ ને O -1. બંધ ક્રમાંક સરખા હોય, જેમાં ઇલેક્ટ્રોન સરખા હોય એમાં મોટા ભાગે શું જોવા મળે છે? બંધ ક્રમાંક સરખા. ચોપડીમાં મોટા ભાગે શબ્દ વાપરો જ નથી. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં બંધ ક્રમાંક સરખા હોય એમ જ કહી દીધું છે. એવી રીતે લઈ લેશો તોય બહુ વાંધો આવતો નથી. બીજું આવું ઉદાહરણ લખીએ. N2 7 દુને 14 ઇલેક્ટ્રોન. CO હમણાં જોયા હતા ને બંધ ક્રમાંક 3 થતા હતા, યાદ છે? NO+. આ ત્રણેયમાં બંધ ક્રમાંક કેટલો રહેશે? N ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ O, N ટ્રિપલ બોન્ડ O. તો બંધ ક્રમાંક કેટલા રહેશે? 3. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય એમાં બંધ ક્રમાંક કેટલા રહેશે? સરખા.
બંધ ક્રમાંકનું મૂલ્ય જો વધારે હોય તો અણુની સ્થિરતા કેવી ગણાય? વધારે. અને બંધ લંબાઈ કેવી હોય? ઓછી. માની લો કે એક બંધ હોય એટલે લંબાઈ કેવી ગણાય? એક બંધની લંબાઈ વધારે. પછી દ્વિબંધ હોય તો બંધ લંબાઈ શું થાય? દ્વિબંધમાં ઘટે. અને ત્રિબંધ હોય તો હજી ઘટે. આપણે એક ઉદાહરણ પકડીએ. જો CH3 અહીંયા કેટલા બંધ છે CH3 વચ્ચે? એક જ બંધ છે ને. એની બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર. CH2 ડબલ બોન્ડ CH2 દ્વિબંધ થયા. બંધ લંબાઈ આવે 120 પાઇકોમીટર. CH ટ્રિપલ બોન્ડ CH બંધ લંબાઈ આવે 108 પાઇકોમીટર. સોરી, અહીંયા થોડીક વધઘટ છે. આ 134 હશે ને, આ 120 વાળો. આની લંબાઈ આપણને ક્યાં જોવા મળશે? કાર્બનમાં આપી છે. સહસંયોજક ત્રીજી આપી છે કાર્બનમાં. જો એક બંધ હોય ત્યારે કેટલી છે? 77. એટલે 154 થાય. 77 ગુણ્યા 2. અહીંયા જો કાઉન્સમાં એકડો આપ્યો છે કાર્બનની સામે. 77 કાઉન્સમાં 1 એટલે એક બંધ હોય ત્યારે 77 ત્રિજ્યા. 2 બંધ હોય તો 67. 6 દૂન 12 120 ને 7 દૂન 14 134. અને 3 બંધ હોય તો 60. 6 દૂન 12 120 થઈ ગયા. તો એક બંધ હોય ત્યારે બંધ લંબાઈ લાંબી આવી, દ્વિબંધમાં ટૂંકી અને ત્રિબંધમાં હજી ટૂંકી. આ ત્રણેય વસ્તુ અહીંયા દર્શાવી છે. પણ ત્રિજ્યા લખી એટલે અહીંયા 77 પાઇકોમીટર આવી. ત્રિજ્યા છે એક બંધ હોય ત્યારે. અને અહીંયા 67 પાઇકોમીટર ને અહીંયા 60 પાઇકોમીટર. આ ત્રિજ્યાઓ છે એની. સહસંયોજક ત્રિજ્યા પણ ડબલ કરો એટલે બંધ લંબાઈ આવે ને. ત્રિજ્યાનું ડબલ એટલે બંધ લંબાઈ થશે. તો જેમ એક બંધ હતો તો બંધ લંબાઈ વધુ રહી, તોડવા માટે ઓછી ઉર્જા જોઈએ. દ્વિબંધ હોય તો તોડવામાં વધારે ઉર્જા જોશે, કારણ કે 2 પરમાણુ નજીક આવી ગયા. ત્રિબંધમાં તો સાવ નજીક આવી ગયા, હવે તો તોડવામાં ખૂબ વધારે ઉર્જા જોઈશે. તો આવી રીતે બંધ લંબાઈ જ્યારે ઘટે છે ત્યારે એને તોડવા જરૂરી ઉર્જા વધી જાય છે. બંધ લંબાઈ ઘટે, તોડવા માટે વધુ ઉર્જા જોઈએ. અને બંધ લંબાઈ વધે તો તોડવા માટે ઓછી ઉર્જા જોઈએ. બસ આજે હવે આપણે નવો પ્રાચલ નથી લેવાના, નવી કોઈ ચર્ચા નથી કરવાના. સંસ્પદન રચના લેવાની. પ્રાચલ બધા પૂરા. આપણે પહેલો પ્રાચલ કયો લીધો? ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા. ત્યાર પછી બંધ કોણ, ખૂણો લીધો. પછી બંધ એન્થાલ્પી લીધી. અને ચોથો મુદ્દો લીધો બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર. બસ 4 તો ઘણા. એક વસ્તુ મારે તમને કહેવાની હતી, ઇલેક્ટ્રોન બંધુતા. કોઈ પૂછે ઇલેક્ટ્રોન બંધુતા એટલે શું? આ Cl છે, Cl વત્તા ઇલેક્ટ્રોન એટલે આમાં શું થતું હતું? Cl માઇનસ ગેસ. યાદ આવ્યું કંઈ? આવું ક્યાંય ભણ્યા છો? Cl માંથી Cl માઇનસ ગેસ માટે બને. તો એન્થાલ્પી ફેરફાર કેટલો હતો? 348.7 કિલોજૂલ પર મોલ. આને ડેલ્ટા EGH કહેવાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો કોઈ પૂછે કે આની ઇલેક્ટ્રોન બંધુતા કેટલી? બંધુતા બરાબર પ્લસ 348.7 કિલોજૂલ પર મોલ. જેટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય છે ને એટલું જ, ખાલી નિશાની ઊંધી થઈ જાય. ઇલેક્ટ્રોનને પકડી રાખવાની એની ક્ષમતા કેટલી? આટલી. જો આનાથી વધારે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન ન પકડી શકે, તમે ઇલેક્ટ્રોન લઈ જઈ શકો. બરાબર. ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય આ રીતે અપાય છે. એટલે આ એક ખાલી સમજવા માટે હતું, કંઈ બીજું આનું અત્યારે મહત્ત્વ નથી. પણ ડેલ્ટા EG લેતા હોય તો હારે હારે આની વાત આવી ગઈ હોય કે આ ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય.
બરાબર. આને કદાચ તમારે સિમ્બોલિક રીતે દેખાડવું હોય ને ઇલેક્ટ્રોન બંધ હોતા, તો એનો સિમ્બોલ કહું EA. EA એટલે ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન બંધુતા થાય. EG કરતાં ઊંધું મૂલ્ય, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. બરાબર. આ સાથે બંધને લગતી એન્થાલ્પીઓ અને બંધ ઉર્જા એટલે કે એન્થાલ્પીઓ, પછી બંધ લંબાઈ, ક્રમાંક બધું થઈ ગયું. ઓકે, તો લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.